નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। મિત્રો 5 લાખની નકલી નોટો બેંકમાં જમા। અમદાવાદની 17 જેટલી બેંકોમાં બેજાબાજોએ 5 લાખથી વધુની કિંમતની નકલી નોટો જમા કરાવી હોવાનો પર્દાફાશ થયો છે। અમદાવાદ એસઓજી ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરતા આરબીઆઈ સહિતની અનેક ખાનગી અને સરકારી બેંકોમાં આ શંકાસ્પદ ચલણ ઘુસાડી દેવામાં આવ્યું હોવાનું ખુલ્યું છે। અસલ જેવી દેખાતી આ નોટો બેંક સિસ્ટમમાં કેવી રીતે પહોંચી તે અંગે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને સઘન તપાસ શરૂ કરવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરત એરપોર્ટ પર અમેરિકન ડોલર સાથે દંપતી ઝડપાયું છે। સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડીઆરઆઈએ મોટી કાર્યવાહી કરતા પાલ વિસ્તારમાં એક દંપતીને 1.34 લાખ અમેરિકન ડોલર સાથે ઝડપી પાડ્યું છે। આ વિદેશી ચલણની ભારતીય બજારમાં કિંમત અંદાજિત 1.10 કરોડ રૂપિયા થાય છે। દંપતી સુરતથી દુબઈ જતી ફ્લાઇટમાં જવાનો હતો ત્યારે તેમની શંકાસ્પદ હિલચાલને આધારે તપાસ કરતા આ રકમ મળી આવી છે। આ ડોલરની ડિલિવરી દુબઈ એરપોર્ટ પર આપવાની હતી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં 2.7 ની તીવ્રતાનો ભૂકંપ। નવસારીના વાંસદા પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયા। રિક્ટર સ્કેલ ઉપર 2.7 ની તીવ્રતાના નોંધાયેલા આ આંચકાનો સમય સવારે 9 વાગ્યે અને 24 મિનિટનો હતો। ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા અનુસાર આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ વાંસદાથી 62 કિલોમીટર દૂર નોંધાયું છે। અચાનક આવેલા આંચકાને કારણે લોકોમાં થોડો સમય ગભરાટ ફેલાયો હતો અને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા। જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનમાલના નુકસાનીના સમાચાર નથી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાજી મંદિરમાં નવા વર્ષથી નવો નિયમ। બનાસકાંઠાના અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। 1 જાન્યુઆરીથી મંદિરના શિખર પર 5 મીટરથી વધુ લાંબી ધજા ચડાવી શકાશે નહીં। ટેકનિકલ સર્વેમાં જાણવા મળ્યું છે કે લાંબી ધજાઓને કારણે ધ્વજદંડ પર દબાણ વધતા તેને નુકસાન થઈ રહ્યું છે। શાસ્ત્રોક્ત અભિપ્રાય અને એન્જિનિયરોની સલાહ બાદ સંભવિત દુર્ઘટના રોકવા માટે આ નિયમ અમલી બનાવ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બનાસકાંઠામાં આદિવાસી યાત્રા અટકાવાઈ। બનાસકાંઠાના પાલનપુરથી શરૂ થયેલી આદિવાસી અધિકાર યાત્રાને પોલીસે કાણોદર નજીક અટકાવી દેતા વાતાવરણ ગરમાયું છે। મંજૂરી ન હોવાનું કારણ આપીને પોલીસે દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી સહિત આગેવાનોની અટકાયત કરી છે। કલાકોથી આદિવાસી સમાજના લોકો કાણોદર પાસે હાઈવે પર ધામા નાખીને બેઠા છે। આંદોલનને સમર્થન આપવા માટે પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત પણ મેદાને ઉતર્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દ્વારકામાં ચાંદીના રોકાણના નામે જ્વેલર્સે 400 કરોડનું ફુલેકું ફેરવી નાખ્યું। અમદાવાદના દ્વારકામાં શ્રી રામ જ્વેલર્સના માલિક અને તેમના 2 પુત્રોએ ચાંદીમાં રોકાણના નામે અંદાજિત 300 થી 400 કરોડનું ફુલેકું ફેરવી નાખ્યું છે। રોકાણકારોએ આર્થિક આકર્ષણ વળતર અને ચાંદીની ડિલિવરીની લાલચ આપીને પિતા પુત્રોએ લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે। મુખ્ય ફરિયાદી પાસેથી 81.85 લાખ રૂપિયા રોકાણકારો નાણાં પરત લેવા પહોંચ્યા ત્યાં ખબર પડી કે આખો પરિવાર દુકાન અને ઘરના તાળા મારીને ફરાર થઈ ગયો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ ટ્રાફિક પોલીસ હવે થશે હાઈટેક। અમદાવાદ ટ્રાફિક પોલીસે ફરજ વ્યવસ્થામાં પારદર્શિકતા લાવવા માટે પ્રમાણ નામની એપ્લિકેશન લોન્ચ કરી છે। આ એપ્લિકેશન પોલીસ કર્મીઓને રોલ કોલ, ડ્યુટી મેનેજમેન્ટ અને લોકેશન ટ્રેકિંગની ઓનલાઈન સુવિધા આપશે। હવે પોલીસ કર્મીઓ રજા માટે પણ ઓનલાઈન અરજી કરી શકશે। અધિકારીઓ હવે રિયલ ટાઈમ મોનિટરિંગ દ્વારા જાણી શકશે કે કયો જવાન કયા પોઈન્ટ ઉપર ફરજ બજાવી રહ્યો છે। આ ટેકનોલોજીથી શહેરની ટ્રાફિક વ્યવસ્થા વધુ સચોટ અને કાર્યક્ષમ બનનારી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માત્ર 1499 રૂપિયામાં હવાઈ મુસાફરીની તક। એર ઇન્ડિયા એક્સપ્રેસ વે નવા વર્ષે પૂર્વે મુસાફરો માટે ધમાકેદાર પે ડે સ્કેલની જાહેરાત કરી છે। આ સેલ હેઠળ સ્થાનિક ફ્લાઇટના ભાડા માત્ર 1499 થી લઈને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટના ભાડા 4499 સુધી શરૂ થાય છે। મુસાફરો 30 ડિસેમ્બર 2025 સુધી ટિકિટ બુક કરાવી શકે છે, જેનો પ્રવાસ સમયગાળો 15 જાન્યુઆરીથી 15 એપ્રિલ 2026 સુધીનો રહેશે। કંપનીની વેબસાઇટ અથવા તો એપ પરથી તે બુક કરી શકાશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાન આર્મી ચીફ મુનીરને જમાઈ મળ્યો। પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીરે તાજેતરમાં પોતાની પુત્રીના નિકાહ માટે તેમના જ ભત્રીજા સાથે કરાવ્યા છે। પાકિસ્તાની પત્રકારો જાહિદ ગિસ્કોરી અને રાજા મુનીબે સોશિયલ મીડિયા પર આ વાતની પુષ્ટિ કરી છે।
આ લગ્ન સમારોહ રાવલપિંડીમાં અત્યંત ખાનગી રીતે યોજાયો હતો, જેમાં બંને સગા ભાઈઓના પરિવારો એક થયા હતા. આ હાઈ પ્રોફાઇલ લગ્ન હાલ પાકિસ્તાની મીડિયામાં ચર્ચાનો વિષય છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે અમદાવાદ પોલીસ જવાનો ફરજિયાત હાજર રહેશે. અમદાવાદ પોલીસ કમિશનર GS મલિકે કર્મચારીઓના કામચોરી રોકવા માટે પ્રમાણ એપ્લિકેશન લોન્ચ કરી છે. 1 જાન્યુઆરી 2026 થી શહેરના તમામ 14 ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં આ સિસ્ટમ અમલી બનશે. પોલીસ જવાનોએ હવે ફરજ પર આવતા અને જતી વખતે 5 ઇન આઉટ કરવું પડશે. GPS ટ્રેકિંગ અને સિંગલ લોગિંગ દ્વારા વાસ્તવિક હાજરી સુનિશ્ચિત કરવામાં આવશે અને શિફ્ટ મેનેજમેન્ટ સરળ બનશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં 1 જાન્યુઆરીથી ફ્લાવર શો પ્રારંભ થશે. અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 1 જાન્યુઆરી 2026 થી ભવ્ય ફ્લાવર શોનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે થશે. ભારત એક ગાથા થીમ પર આધારિત આ શોમાં 170 થી વધુ થીમ આધારિત સ્કલ્પચર તૈયાર કરાયા છે. 72,000 સ્ક્વેર મીટરમાં ફેલાયેલા આ શોમાં 48 પ્રકારના દેશી અને વિદેશી ફૂલો જોવા મળશે. આ વર્ષે શોનો સમયગાળો વધારીને 25 દિવસ કરવામાં આવ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પુતિન પર ડ્રોન વડે હુમલો, પીએમ મોદીની શાંતિની અપીલ. રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના નિવાસસ્થાન પર થયેલા ડ્રોન હુમલા અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. પીએમ મોદીએ સ્પષ્ટ કહ્યું છે કે ધમાલો કોઈ પણ સમસ્યાનો ઉકેલ નથી. તેમણે સોશિયલ મીડિયા દ્વારા તમામ પક્ષોને દુશ્મનાવટ છોડીને રાજદ્વારી માધ્યમથી શાંતિ સ્થાપવા માટે અપીલ કરી છે. ભારત હંમેશા સંવાદ અને શાંતિનો પક્ષઘર રહ્યું છે. તેમણે ઉશ્કેરણીજનક કાર્યવાહીથી દૂર રહેવા માટે અનુરોધ કર્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાણીપુરી ખાનારા થઈ જાઓ સાવધાન. જો તમે પણ રસ્તા પર મળતી પાણીપુરી ખાવાના શોખીન છો તો સાવધાન થઈ જાઓ. એમ્સના ડોક્ટરે ચેતવણી આપી છે કે અસ્વચ્છ પાણી અને દૂષિત ખોરાકને કારણે પાણીપુરી ખાવાથી હિપેટાઇટિસ E જેવો ગંભીર રોગ થઈ શકે છે. આ વાયરલ લીવર પર સીધો હુમલો કરે છે, જેનાથી કમળો, ઉલટી અને પેટમાં દુખાવા જેવી સમસ્યાઓ થાય છે. શિયાળા અને ચોમાસા દરમિયાન હાઇજીનનો અભાવ આ જોખમને 40% સુધી વધારી દેશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાણંદમાં પથ્થરમારો, પોલીસના દાડા ઉતર્યા. અમદાવાદના સાણંદ તાલુકાના કલાણા ગામે સોશિયલ મીડિયાની પોસ્ટના વિવાદમાં 2 જૂથો વચ્ચે જોરદાર અથડામણ થઈ. જૂની અદાવતમાં મંગળવારે સવારે ઉગ્ર પથ્થરમારો થતા ગામમાં ભરેલા અગ્નિ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને 30 શંકાસ્પદોને રાઉન્ડ અપ કર્યા છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે SP સહિત પોલીસનો મોટો કાફલો તૈનાત કરાયો છે. હાલ ગામમાં ચુસ્ત બંદોબસ્ત સાથે શાંતિ છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માવઠાની આફત, 48 કલાક ભારે. ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે હવામાન વિભાગે આગામી 48 કલાક માટે માવઠાની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીએ કચ્છ અને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે હળવો વરસાદ થઈ શકે છે. આ ધાર્યા ફેરફારથી રવિ પાક લેતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. માવઠા બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થતા જાન્યુઆરીની શરૂઆતમાં હાડ થીજાવતી ઠંડી પડવાની શક્યતા છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.